યાર તો હું કાપી ગઈ હતી મારા કુવાડીને હાથો નીકળી ગયા ને એટલે ને આટલી વાર કપાઈ ગયો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આજે સૌરવ જોશીને વારે વ્લોગ ચાલુ કરવાની સ્ટાઇલ ટ્રાય કરી, પણ આપણે આપણા સ્ટાઇલમાં જ વ્લોગ ચાલુ કરશું. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોનું સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આપણે આજે સવારના 5:30 ઉઠી ગયા હતા અને 15 મિનિટ થતાં 5:45 વાગ્યા સુધી આપણે સાંધા દેવા બેસી ગયા હતા. તો આપણે 2 ચોથારા દઈ દીધા છે સાંધાના, તમને બતાવી દઈ. તો આપણે કાલે 2 ચોથારા દઈ દીધા હતા ને આજે સવારના ઉઠીને 2 ચોથારા દઈ દીધા છે. તો અડધા સુધી આપણે પહોંચી ગયા છે. અને એક ચોથારો કહેવામાં આવે છે. હા, એક ભાગ છે એક ચોથારો, અહીંયા એટલે 4 ચોથારા બાકી છે. 4 ચોથારા આવી ગયા છે. અને આમ તો ચોથારો એટલે આમ તો 4 ભાગ હોવા જોઈએ, પણ આમાં 8 ભાગ છે. તો પહેલાં જ્યારે જ્યાં સુધી મને ખબર છે, પહેલાં વણતા ત્યારે નનકા પન્નું, આ 50નું પન્નું છે, 48-50નું પન્નું. પહેલાં નનકા પન્નામાં વણતા 24 ને 25 ને એવા પન્નામાં 28 પન્નું ઘણામાં ઘણું. તો એમાં 4 ભાગ કરવામાં હતા એટલે ચોથારો કહેવાતો, એટલે ચોથારો કહેતા. પણ આમાં 8 ભાગ છે એટલે 4 આપણે દઈ દીધા છે ને 4 ચોથારા બાકી છે, તો એ પણ દેવાના છે. તો આપણું કાલનો સાંજનો સાંધા ચાલુ કર્યા તો 2 ચોથારાનું આપણું ટાર્ગેટ હતો. હા, આવો ખાઈ લે ટેટી છે ને, કાકા ટેટી ખાવ. તો આપણે કાલ સાંજનો 2 ચોથારાનો ટાર્ગેટ હતો, એ પૂરો કર્યો હતો. શું છે પણ હોય હવે રમો જા. તો શ્રેયાંશભાઈ વાત જ નથી કરવા દેતા. તો કાલે આપણે 2 ચોથારાનો ટાર્ગેટ હતો, એ 2 ચોથારાનું સાંજે ટાર્ગેટ પૂરો કર્યો હતો. અને સવારના પર ટાર્ગેટ હતો 2 ચોથારાને કીધું 2 ચોથારા દઈને પછી જ બ્રશ કરશું. આપણે પાણીથી મોઢો ધોઈને બેસી ગયા હતા. તો હવે બ્રશ કરવા જઈએ છીએ, નાસ્તો પણ કરવાનું છે. એના પછી આમ તો 1.5 કલાક જેવું થઈ ગયું 2 ચોથારામાં. તો હજી 4 ચોથારા છે, તો જોઈએ હવે બપોર સુધી કેટલું થઈ જાય. તો બનાવી રહેજો આજના વ્લોગમાં. ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ. ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. શેનો ટાઈમ થઈ ગયો છે? મારે મોબાઈલ જોવાનું. પછી મને આના બેકર મોબાઈલ જોવાનું. તું પકડી આ પૂરો તો થાવ દ્યો ને. યાર તું પકડી આગીસ. આય બોલ નહીં. તને ચેરઅપ કરે છે, હૌસલા અફઝાઈ કરે છે, સપોર્ટ કરે છે. ના આવો કેવો તું? ના શું છે આજ નાસ્તામાં? મારે ખબર છે. વઘારેલ ખીચડી ને વઘારેલ રોટલી છે, તો ખાવાની છે તમારે? ના અમારે તો મોબાઈલ જોવાનું ખાવાનું નહીં. હશે નહીં ફરી સરગવાની ફરી શાક કરશો તો મજા નહીં આવે. હાલો તો ગુડ મોર્નિંગ, જય ભગવાન બધાને. આજે આપણે વણવા બેસી ગયા થઈ. ઘણા દિવસથી આ બંધ હતો, મહિનું થવા આવ્યો. આજે સાળ બરોબર ચાલુ થઈ ગઈ છે એટલે આજે વણવા બેસી ગયા હતી. કાલે થોડોક વણ્યો ને આજે વણ્યો. આવા દાણા નાખવાના છે. હજી બરાબર ફાવતા નથી, પણ ધીમે ધીમે વણી છે એટલે પછી વાવટ આવી જશે. તો પછી એમ કે એક દિવસમાં એક ભાઈ બેસી જશે. આવી માંડી હોય અત્યારે તો અડધી જ બેસે છે. આવા દાણા નાખવાના હોય છે. આવા દાણા ધીમે ધીમે હાથેથી એક ત્રાગડામાં વીટીને એવી રીતના એક ત્રાગડો લેવાનું, એમાં વીટીને એક દાણું નાખવાનું. જોઈ શકો છો અમારું કામ.
તો મોટા પન્ને હવે ચાલુ કર્યો છે. પહેલાં તો નનકા પન્નામાં વણતી હતી તો કાપડ નનકો બનતો હતો, એટલે 24-25નું પન્નું હતો, 26નું પન્નું આવે. અને આ 50નું પન્નું છે. 50નું પન્નામાં કાપડ બને છે મોટો. જોઈ શકો છો નવો સ્ટાર્ટ કર્યો છે હંસાએ. થોડોક ટાઈમ પણ લાગશે એને એડજસ્ટ કરતા. હજી ટાંગલિયામાં કાપડ બનાવે છે. રીતે તમે જોઈ શકે ટાંગલિયા તમને બતાવ્યા જશે. આપણે પણ સાંધા ચાલુ છે. બપોર સુધી હજી આ 2 ચોથારા આવી જાય તો સારું કરે. 1 ચોથારો રહે બપોર પછી. ગરમી પણ ઘણી પડે છે અત્યારે, તો બપોર પછી તો કામ થતું નથી. બપોરનો વાગી ગયો છે 1:30 અને રોટલા ખાવા બેસી ગયા છે લીમડાના સાંઈ. ઘરમાં તો બહુ બફારો થાય છે ને ગરમી થાય છે. હવે ઉનાળો ફૂલ ઉનાળો ચાલુ થઈ ગયો છે. તો આપણે ડાઇનિંગ ટેબલ સેટ કરી નાખ્યો છે, દેશી ડાઇનિંગ ટેબલ. તો ઠંડી ઠંડી છાશ પીવાની છે આપણે બરફ નાખીને. હરગવાની ફરીનું શાક બનાવ્યું છે આજ. ના પાડી તો મને ભાવતો નથી એટલો. બનાવવો પડે. બટેકા ખાઈ ખાઈને પકાડી જાય. બટેકા તો અમે છે મારા સારું શાક બીજું લઈ આવ્યા ક્યાંક માંગીને. માંગ્યું ને કહેવાય તો શું કહેવાય, એક્સચેન્જ ઓફર કરીએ. તો એક્સચેન્જ ઓફરમાં આપણાને ચોરાની ફરીને બટેકાનું શાક આવી ગયું છે. અદલા બદલી કરી. ચાલો ત્યારે હવે જમી લઈએ. હાલો બપોરા કરી લે. જોઈ શકો છો વણાટનગરની ગરમી ને અહીંયા ડોલ ભરીને રાખી છે. સુંદરી પલારી ને ઓઢીને હુસે એવી ગરમી થાય છે. બોલો કોટન કેન્ડી કેવી આવે? આવી ગરમી કયા દેશમાં થાય છે? તમે કરો. બોલો મરી રહી છે. શું કેવું બોલો. ક્યાં ગરમી થાય એમાં કોમેન્ટ કરી. મરી જાય છે એટલે થાય. ગરમી વાકડમાં થાય, ઘણી વાકડમાં ઘણી ગરમી થાય. બોલો કોટન કેન્ડી એટલે કઈ કેન્ડી આવે? કઈ ઈ તો કેક ખાય છે. એય વઢો નહીં માં દીકરો, ગરમી થાય છે. અમે ઈ હા એ લઈ દીધા બાકી કોટન કેન્ડી. તો આવી ગયા છીએ અમે બાજુના ખેતરમાં કીપડો કાપવા માટે. ગરમી બહુ થાય છે તો માથે થોડો કીપડો કીધો નાખી દઈ. આજે તો પાપાને આના જે મકાન છે એમાં જ કીધું નાખવો છે, એટલા માટે જ આવ્યા છે. પછી જોઈએ હવે અમારા પતરામાં પણ નાખી દઈએ કદાચ. બાજુના ખેતરમાં આવ્યા છે અત્યારે. તો વાગી તો આમ તો 6:45 વાગી ગયા છે, પણ જોઈ શકો છો આ હંગેતરા આપણે કાપવાના છે. હંગેતરા કપાય છે અહીંયા. ખીપડો તો ખીપડો ક્યાં? ખીપડો તો પરે હશે આ બાજુ, પણ આપણે હંગેતરા કાપી લઈએ તારે. યાર તો હું કાપી ગઈ હતી. મારે કુવાડીને હાથો નીકળી ગયા ને એટલે ને આટલી વાર કપાઈ ગયો. ક્યાં છે બતાવો. અહીં રહ્યા અમે કેટલા ઢગલા. તો એક ભારી તૈયાર કરી નાખી છે ને એ હંસા ઘરે નાખવા જાય છે. તો હંગેતરાનો ભારી બંધાય હારી. એક ભારી તો નાખી આવી છે. જોઈ શકો છો દી આથમી ગયો છે. અમે આસમી ગયા છે. ચંદ્ર આસમાનમાં ઉગી ગયો છે. હમણાં પૂનમ હશે ને. ચાલો ત્યારે હંગતરાની ભારી કરી લઈ અને પછી ઉપાડી અને થાય ઘર ભેગા.
ચાલો ત્યારે ભારી ઉપાડવાની તૈયારી કરી છીએ રહ્યા. જોઈ શકો છો હવે તો લાઇટું પણ જાગી ગઈ છે. આ બાજુ અંધારો થઈ ગયો છે. તો નીકળી જાય હવે ખેતરમાંથી હંગેતરા ઉપાડી. ઘરે જઈને રાંધવા જોશે પાછું. હજી પડ્યો છે હંગેતરો એટલે એ કે અત્યારે ફેરો કરીએ ખવાર ના કેમ કરતા તારે, પણ હવે સવારમાંથી રાખ્યો છે. હજી ઘરે જઈને કે રાંધવાનું પણ છે. તો ચાલો ત્યારે નીકળી જાય અહીંયાથી. હાલો ભેરું ગામડે. તો રાતના 8:45 જેવા વાગી ગયા છે ને હવે આપણે જમવાનું છે. આઈપીએલની ફર્સ્ટ ક્વોલિફાયર મેચ ચાલુ છે, સનરાઇઝર્સ હૈદરાબાદ ને કલકત્તા નાઇટ રાઇડર્સની. તો આજે જે છે એ ફાઇનલની ટિકિટ બુક કરાવશે ને બીજે માટે એક ચાન્સ રહેશે હજી. તો સનરાઇઝર્સ હૈદરાબાદની તો 7 વિકેટ પડી ગઈ છે, 7-8 વિકેટ, રન 123 કે આજુબાજુ થયા છે. તો આજે કલકત્તાને પકડ સારી લાગે છે. ચાલો જમી લઈ. ચાલો ત્યારે આપણે જમવા બેસી ગયા છીએ બારે. શું છે આજ ડિનરમાં? ખીચડી કઢી ને તેલવાળી રોટલી અને મરચાં બનાવ્યા છે. તો ચાલો ત્યારે ડિનર કરી લઈ. દેશી ડાઇનિંગ ટેબલ તૈયાર કરી નાખ્યો છે આપણે. શેનું મરચાંનું શાક છે? કા કઢી, શિમલા મરચાંનું શાક છે, કઢી છે, ખીચડી છે ને તેલવાળી રોટલી બનાવી છે. બરાબર ને યાનભાઈ? યાનભાઈ આપણે શું પાણી પીયો સર? એટલે યાર મોબાઈલ જોઈએ ત્યારે પગ ના દુખે ને પગ દુખે. હવે દાબો ખાવા નથી દેતો, પગ જ દાબો. ખાઈને દાબીશ હો. રાત્રેના 11:30 જેવા થવા આવ્યા છે ને હવે એડિટિંગ હજી બાકી છે, એડિટિંગ કરવાની છે. અત્યારે આજે બહુ ગરમી બહુ હતી આજ, અને આગાહી પણ છે 4-5 દિવસ વધારે ગરમીની. તો ગરમી પણ આજે બહુ હતી તો કામ પણ ઓછું થયું છે. અને આજે સાંજે અમે પછી ગયા હતા કીપડો કાપવાનું ગયા હતા. તો આપણે હંગેતરા કાપીને આવી ગયા છે. જે બાપાના નરિયાવાળો રૂમ છે એમાં નાખવાના છે ઉપર. ગરમી ઘણી થાય છે. કુલરનો પણ પૂછપરછ કરી છે આપણે. જો લઈ લઈએ આપણે એક હપ્તે કુલર લઈ લઈએ. અમને ગરમી બહુ લાગે છે બાપાને, તો એમના માટે એક કુલર પણ હપ્તે મેળ પડી જાય તો એડજસ્ટ કરીને લઈ લઈએ. ચેનલનો લોગો ને નામ આવે એવી રીતનું સબસ્ક્રાઈબ બટન એક નાખવા માટે હું ટ્રાય કરતો હતો પણ થયો નહીં. તો એ કાલે કરશું હવે. ને એડિટિંગ હજી વિડીયોની હવે કરવાની છે. જો તમને આમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા નવા વ્યુઅર્સ જોવે છે, વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો 1000 સબસ્ક્રાઈબરનું ટાર્ગેટ છે આપણું. તો જે પણ નવા વ્યુઅર્સ હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર આપણે પૂરા કરીએ. તો આજના માટે આટલું જ. ચાલો ત્યારે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. બાય. ક્યાં જવાનું છે? ક્યાં પાર્ટી સાથે કરવા જાવ? આઈસ્ક્રીમ કરવા. ગધાડા પપ્પા પાસે બેહી ગયા. તું ગધેડો?